નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય એસપીએનસીસી ધોરણ 12 ભાગ 2 પ્રકરણ 5 કંપનીના સંચાલકો. આજના વિડીયોમાં આપણે સંચાલકોના પ્રકારો અને એની બાબતોનો અભ્યાસ કરવાનો છે. સંચાલકોના ટોટલ 8 પ્રકાર આપ્યા છે. એક પ્રકારનો આમાં ઉલ્લેખ નથી કર્યો, એ પાછળ આપ્યું છે. એક છે સ્વતંત્ર ડિરેક્ટર, મેનેજિંગ ડિરેક્ટર, નોમિની ડિરેક્ટર, વધારાના ડિરેક્ટર, વૈકલ્પિક ડિરેક્ટર, ડિરેક્ટરનો સમય પૂરો થતાં અગાઉના ડિરેક્ટરની નિમણૂક અને નાના શેરહોલ્ડરો દ્વારા ચૂંટાયેલા ડિરેક્ટર. અને એક આવશે સ્ત્રી ડિરેક્ટર, પણ આપણે આગળ આવશે. પહેલાં જોઈએ સ્વતંત્ર ડિરેક્ટર. કંપની ધારા 2013માં આ નવી જોગવાઈ છે. દરેક કંપનીમાં ઓછામાં ઓછા 1/3 ભાગના સ્વતંત્ર સંચાલકો હશે. સંચાલકો એટલે ડિરેક્ટરો. કેન્દ્ર સરકારે જાહેર કંપનીના વર્ગો માટે સ્વતંત્ર સંચાલકોની લઘુત્તમ સંખ્યા નક્કી કરેલી છે. સ્વતંત્ર સંચાલકો એટલે એવી વ્યક્તિ કે જે મેનેજિંગ ડિરેક્ટર ન હોય અથવા પૂર્ણ સમયનો ડિરેક્ટર ન હોય કે નોમિની ડિરેક્ટરે ન હોય. મેનેજિંગ ડિરેક્ટર, પૂર્ણ સમયનો, નોમિની, એ આગળ હું તમને સમજાવું છું. સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક ડેટા બેંકમાંથી કરવાની હોય છે. એટલે એની પાસે જે સંચાલક મંડળની આખી ડિટેલ્સ હોય ને એમાંથી ડેટા બેંક કહેવાય, એમાંથી એની નિમણૂક કરે છે. કેન્દ્ર સરકાર દ્વારા નિર્દેશિત કરેલી સંસ્થાઓએ આ પ્રકારની ડેટા બેંકો ઊભી કરવી પડે છે, જેમાં સ્વતંત્ર સંચાલક તરીકે કામ કરવાને લાયક ઈચ્છુક વ્યક્તિના નામ, સરનામા અને લાયકાતો દર્શાવેલી હોય છે. પહેલાં તો એ વ્યક્તિ સ્વતંત્ર સંચાલક તરીકે કામ કરવા ઈચ્છું હોવો જોઈએ, પ્લસ એના નામ, સરનામાની લાયકાતોની બાબતો એમાંનો ઉલ્લેખ કરે છે. આવી પસંદગી કરતી વખતે કંપનીએ યોગ્ય સાવચેતી પણ રાખવી જોઈએ અને તેની નિમણૂક સામાન્ય સભામાં માન્ય કરેલી હોવી જોઈએ. સ્વતંત્ર સંચાલકની મુદત સળંગ 5 વર્ષની હોય છે. સ્વતંત્ર સંચાલકની મુદત કેટલા વર્ષની હોય છે? તો કે 5 વર્ષની. સ્વતંત્ર સંચાલક પુનઃ નિમણૂકને પાત્ર છે. સ્વતંત્ર સંચાલકની ફરી પાછી પણ નિમણૂક કરવામાં આવે છે, પરંતુ તે અંગે કંપનીએ ખાસ ઠરાવ પસાર કરવો પડે છે. યાદ રાખજો, આ બાબત ખાસ પૂછાશે. સ્વતંત્ર સંચાલકની મુદતનો સળંગ સમયગાળો કેટલા વર્ષનો? 5 વર્ષનો. પુનઃ નિમણૂક માટે પણ એ પસંદગી કરી શકાય છે. તેમાં પસંદ કરેલી વ્યક્તિને સ્વતંત્ર સંચાલક તરીકે નિમવાનો છે, પરંતુ કોઈ પણ સ્વતંત્ર સંચાલક વધુમાં વધુ સળંગ 2 મુદત એટલે કે 5 અને 5 ટોટલ 10 વર્ષથી વધારે હોદ્દા ધારણ કર્યાના 3 વર્ષ પૂર્ણ થયા બાદ ફરીથી નિમણૂક થાય. એટલે પહેલાં 5 વર્ષ એને સ્વતંત્ર સંચાલક તરીકે કામ કર્યું હોય, એની કામગીરી સારી હોય, તો હજી બીજા 5 વર્ષ માટે સ્વતંત્ર સંચાલક તરીકે કામ કરી શકે છે. પછી એને 3 વર્ષ સુધી અન્ય કંપનીમાં કે બીજી જગ્યાએ કાર્ય કરવું પડે. 3 વર્ષના સમયગાળા બાદ ફરી પાછા 5 વર્ષ માટેની નિમણૂક કરી શકાય છે. આ 3 વર્ષ દરમિયાન સ્વતંત્ર ડિરેક્ટરને કંપનીમાં કોઈ પણ હેસિયતથી સીધી કે આડકતરી રીતે જોડી શકાય નહીં કે નિમણૂક આપી શકાય નહીં. સ્વતંત્ર સંચાલકની નિમણૂક કરતી વખતે નીચેની બાબતોને ધ્યાનમાં રાખવી પડે છે. પહેલું, સ્વતંત્ર સંચાલકે નિમણૂક પામેલા વ્યક્તિના બોર્ડના મત પ્રમાણે જે તે ક્ષેત્રમાં નિષ્ણાંત, અનુભવી અને કાબેલ હોવો જોઈએ. જે તમે વ્યક્તિની સ્વતંત્ર સંચાલક તરીકેની નિમણૂક કરો છો, એ સ્વતંત્ર સંચાલક તરીકે નિમાયેલો વ્યક્તિ બોર્ડના મત પ્રમાણે જે તે વિષયમાં નિષ્ણાંત, કાબેલ હોવો જોઈએ. બીજું, આવી વ્યક્તિ કંપની કે ગૌણ કંપનીના કે સહાયક કંપનીના સ્થાપક હોવા જોઈએ નહીં. સ્થાપકો એટલે પ્રમોટર હોવાનો જોઈએ. એને કંપનીની સ્થાપનામાં કોઈ પણ પ્રકારનો ભાગ લીધેલો હોવો જોઈએ નહીં. ત્રીજું, આવી વ્યક્તિ કંપનીના કોઈ સ્થાપક કે સંચાલકોના સગા પણ ન હોવા જોઈએ. કંપનીની સ્થાપના કરનારના કોઈના સગા પણ હોવા જોઈએ નહીં. આવી વ્યક્તિના કંપની સાથે, ગૌણ કંપની સાથે કે સહાયક કંપની સાથે, તેના ડિરેક્ટરો, પ્રમોટરો સાથે કોઈ આર્થિક કે નાણાકીય વ્યવહાર અગાઉના 2 વર્ષ દરમિયાન પણ કરેલા હોવા જોઈએ નહીં. તો જ એ કામગીરી કરી શકે છે. કંપનીના મુખ્ય સંચાલકીય પદાધિકારી KMP કી મટીરિયલ્સ પ્રોમોટર્સ સાથે નિમણૂકના આગલા 3 વર્ષમાં કોઈપણ પ્રકારનો સંબંધ એમનો હોવો જોઈએ નહીં. એટલે મુખ્ય સંચાલકીય અધિકારી જે છે,
બરાબર છે. એની સાથે 3 વર્ષ સુધી કોઈ પણ પ્રકારનો એનો સંબંધ રહેલો હોવો જોઈએ નહીં. અહીંયા સ્વતંત્ર સંચાલક તરીકેનો મુદ્દો પૂર્ણ થાય છે. બીજું છે મેનેજિંગ ડિરેક્ટર, જેને પૂર્ણ સમયના ડિરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. મેનેજિંગ ડિરેક્ટરને કાર્યકારી સંચાલક તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્તમાન સમયમાં વાણિજ્ય વ્યવસ્થાનું વિશાળ અને ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે કંપની સ્વરૂપ, જેનું સંચાલન કુશળતા, નીતિમત્તા અને ધંધાદારી કુને માગી લે છે, જેનું સંચાલન સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. કંપનીના સંચાલક મંડળના સભ્યો જુદા જુદા શહેરોમાં વિખરાયેલા હોવાથી કંપનીનો રોજબરોજનો વહીવટ સંભાળી શકે નહીં. રોજબરોજનો વહીવટ સંભાળવા માટે મેનેજિંગ ડિરેક્ટર કે પૂર્ણ સમયના ડિરેક્ટરની કે મેનેજરની નિમણૂક કરવામાં આવે છે, જેનું કાર્ય કંપનીમાં રોજબરોજનો વહીવટ કરવો અને સંચાલક મંડળે લીધેલા નીતિ વિષયક નિર્ણયોનો અમલ કરવાનો છે. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક સંચાલક મંડળ બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા કરવામાં આવે છે. પછી છે નોમિની ડિરેક્ટર. બોર્ડ ઓફ ડિરેક્ટર કંપનીના નિયમનપત્રની જોગવાઈ અનુસાર નીચેના સંજોગોમાં નોમિની ડિરેક્ટરની પણ નિમણૂક કરી શકે છે. અમુક એવી જોગવાઈઓ છે કે આવા સંજોગોમાં નોમિની ડિરેક્ટરની નિમણૂક કરવી કંપની માટે શું છે? ફરજિયાત છે. જોઈએ. પહેલું, કોઈ સંસ્થા સાથે થયેલી સમજૂતી અનુસાર નોમિનેટ કરવામાં આવેલ વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિમી શકાય. કોઈ સંસ્થા સાથે આપણે કોઈ પણ પ્રકારની સમજૂતી કરેલી હોય તો આવા સંજોગોમાં આપણે નોમિની ડિરેક્ટરની નિમણૂક કરવી પડે છે. બીજું, પ્રવર્તમાન કાયદા અનુસાર કોઈ સંસ્થા દ્વારા નોમિનેટ કરાયેલા વ્યક્તિને ડિરેક્ટર તરીકે પણ નિમી શકાય. પ્રવર્તમાન કંપની ધારાનો કાયદો હોય ને કાયદા પ્રમાણે પણ આપણે નોમિનેટ ડિરેક્ટરની નિમણૂક કરવી પડે. ત્રીજું, કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર તરફથી સરકારી કંપનીમાં શેર ધારણ કરવાની રૂએ એટલે હોદ્દાએ નોમિનેટ કરેલ વ્યક્તિને ડિરેક્ટર તરીકે તમે શું કરી શકો? નિમણૂક કરી શકો છો. હવે આપણે વાત કરવાની છે વધારાના ડિરેક્ટરની. ઘણી વખત નિષ્ણાત વ્યક્તિ કે કામની વ્યક્તિ સંચાલક મંડળમાં જરૂરી હોય અને તેનો સમાવેશ થયેલો ન હોય ત્યારે જો કંપનીના નિયમનપત્રમાં જોગવાઈ હોય તો કોઈ વ્યક્તિને કોઈ પણ સમયે વધારાના ડિરેક્ટર તરીકે પણ નિમી શકાય છે. પરંતુ જે વ્યક્તિ સામાન્ય સભામાં ડિરેક્ટર તરીકે નિમણૂક મેળવવામાં નિષ્ફળ ગયો હોય તેને આવી નિમણૂક આપી શકાતી નથી. આવા ડિરેક્ટરોની મુદ્દત વાર્ષિક સામાન્ય સભા સુધી જ મર્યાદિત હોય. વાર્ષિક સામાન્ય સભા અહીંયા સુધી જ એને કામ કરવાનું, પછી એને કોઈ કાર્ય કરવાનું રહેતું નથી. પછી છે વૈકલ્પિક ડિરેક્ટર. કંપનીના સંચાલનોમાં ડિરેક્ટરો અગત્યનું અંગ છે, પરંતુ કોઈપણ કારણોસર ડિરેક્ટર પોતે 3 માસ કે તેથી વધુ સમય માટે ભારત બહાર રહેવાનો હોય તો તેના બદલે જે ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે તેને વૈકલ્પિક ડિરેક્ટર સંચાલક તરીકે ઓળખવામાં આવે છે. વૈકલ્પિક ડિરેક્ટર તરીકે કોઈ વ્યક્તિની નિમણૂક માત્ર નિયમનપત્ર અથવા કંપનીની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને નિમણૂક કરવામાં આવે છે. કંપની ધારા પ્રમાણે સ્વતંત્ર ડિરેક્ટરની જગ્યાએ વૈકલ્પિક ડિરેક્ટર નિમણૂક ત્યારે જ કરી શકાય જો સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિમણૂક થવાની પાત્ર હોય. કંપનીમાં અન્ય કોઈ ડિરેક્ટર માટે વૈકલ્પિક ડિરેક્ટર પદ ધરાવતી હોય તેવી વ્યક્તિની નિમણૂક કરી શકાય નહીં. એટલે એના માટે અલગ જ વ્યક્તિની નિમણૂક કરવી પડે. ડિરેક્ટરનો સમય પૂર્ણ થતાં અગાઉના ડિરેક્ટરની જગ્યા ખાલી નિમણૂક કરવી ત્યારે શું કરવું? એટલે સમયગાળો પૂર્ણ ન થયો તો આપણે જોઈ ગયા કે ભાઈ ડિરેક્ટરનો સમયગાળો 5 વર્ષનો છે, પણ 5 વર્ષ પહેલાં કોઈ સંજોગો કે પરિસ્થિતિને આધારે ડિરેક્ટર નિવૃત્ત થયો તો એ ખાલી પડેલી જગ્યા ઉપર ડિરેક્ટરની નિમણૂક કેવી રીતે કરવી? કંપની ધારા અનુસાર કંપનીએ સામાન્ય સભામાં ડિરેક્ટરના હોદ્દાની મુદત પૂરી થતાં પહેલાં તેને દૂર કરવામાં આવે કે મુદત પૂરી ન કરી શકે ત્યારે નિયમનપત્રને આધીન બોર્ડ ઓફ ડિરેક્ટરની પોતાની સભામાં ખાલી પડેલી જગ્યાએ ડિરેક્ટર નિમી શકાય છે અથવા કેન્દ્ર સરકાર નિમણૂક કરી શકે છે.
આ ડિરેક્ટર જે ડિરેક્ટરની જગ્યાએ નિમાયેલો હોય તે ડિરેક્ટરની જગ્યા ખાલી થયેલ ન હોત તો જ્યાં સુધી તેણે હોદ્દો ભોગવેલો હોત ત્યાં સુધીના સમય માટે હોદ્દો ધરાવી શકે છે. ડિરેક્ટરના હોદ્દા નીચેના સંજોગોમાં ખાલી કરાવી શકાય છે. કયા કયા સંજોગો છે કે જેમાં ડિરેક્ટરનો હોદ્દો ખાલી થાય છે? ખાસ સમજો આ બાબતો. પહેલું, કંપનીની સામાન્ય સભામાં કે સંચાલક મંડળમાં ડિરેક્ટરને દૂર કરવામાં આવે. એવા કોઈ પણ કારણો કે પરિસ્થિતિ ઉદ્ભવે કે જેનામાં કંપનીની સામાન્ય સભા કે સંચાલક મંડળમાં ડિરેક્ટરને દૂર કરવા પડે. બીજું, છેલ્લા 12 માસ દરમિયાન સંચાલક મંડળની સભામાં પરવાનગી મેળવ્યા વગર ડિરેક્ટર ગેરહાજર હોય. ત્રીજું, કોઈ ડિરેક્ટર અસ્થિર મગજનો થાય અથવા મૃત્યુ પામે કે નાદાર થાય તો આવા સંજોગોમાં પણ આ પ્રકારની કાર્યવાહી થાય છે. ચોથું, અદાલતે એને ગેરલાયક જાહેર કરેલો હોય તો આવા સંજોગોમાં પણ ડિરેક્ટરના હોદ્દાનો અંત આવે છે. નૈતિક અધપતન કે અન્ય ગુનાને કારણોસર અદાલત તરફથી એને દોષિત જાહેર કરવામાં આવે. કોઈ એને એવું અધપતન કે ગુનો કર્યો હોય તો આવા સંજોગોને કારણે પણ અદાલત દ્વારા એને દોષિત જાહેર કર્યો તો પણ એનું કંપનીમાંથી અસ્તિત્વ મટી જાય છે. કંપનીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હિત રહેલું હોય કે કરાર કરેલો હોય અને એ જાહેર કરવામાં શું થાય? નિષ્ફળ થાય. કંપનીમાં એનું કોઈ પણ પ્રકારનું હિત હોવું જોઈએ નહીં, અને છતાં પણ એનું હિત હોય અને એ ખ્યાલ આવે અને એ જાહેર કરવામાં નિષ્ફળ જાય કે ના મારું હિત ખરેખર નથી. ખાનગી કંપની પોતાના નિયમનપત્રમાં બીજા કોઈ પણ કારણોસર એનો સમાવેશ કરી શકે છે. આવી ખાલી પડેલી જગ્યાએ ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે છે. નાના શેરહોલ્ડરો દ્વારા ચૂંટાયેલા ડિરેક્ટર. કંપની ધારા 2013 પ્રમાણે નોંધાયેલી કંપનીને નિયત કરવામાં આવે તે રીતે નાના શેરહોલ્ડરો એક ડિરેક્ટરની નિમણૂક કરી શકે છે. નાના શેરહોલ્ડરો એટલે જેમને શેરની દાર્શનિક કિંમત 20,000થી વધુ ન હોય અથવા નિયત કરવામાં આવે તેવી રકમથી વધુ ન હોવી જોઈએ. વધુમાં એવી પણ જોગવાઈ છે કે આવા નાના શેરહોલ્ડરોની સંખ્યા જે તે કંપનીમાં ઓછામાં ઓછી 1,000 હોવી જોઈએ. પછી છે સ્ત્રી ડિરેક્ટર. નવા કંપની ધારા અનુસાર એવી જોગવાઈ કરવામાં આવી છે કે દરેક નોંધાયેલી કંપની અને ભરપાઈ થયેલી મૂડી 100 કરોડ કે તેથી વધુ હોય તેવી કંપનીમાં વર્ગમાં ઓછામાં ઓછી એક સ્ત્રી ડિરેક્ટરની પણ નિમણૂક કરવી પડે. જો 5.4 અને 5.5 એ આ વર્ષના અભ્યાસક્રમમાં નથી એટલે આપણે એની બાબતો શીખવાની રહેતી નથી. હવે આપણે વાત કરી 5.6 ડિરેક્ટરોના પદનું ખાલી સ્થાન, કે ભાઈ કયા સંજોગોમાં ડિરેક્ટરનું પદ ખાલી થઈ શકે. અમુક આગલા મુદ્દાઓ પણ એમાં રિપીટ થશે. જો પહેલું, જો સંચાલકો કંપની ધારામાં નિર્દેશિત કરેલી ગેરલાયકાતો ધરાવતો હોય તો હોદ્દો ખાલી થઈ જાય. પહેલું, અદાલત સંચાલકને અસ્થિર મગજનો જાહેર કરે. અદાલત છે એ સંચાલકને કોઈપણ કારણોસર અસ્થિર મગજનો જાહેર કરે. બીજું, અદાલત છે એ સંચાલકોને નાદાર જાહેર કરે કે ભાઈ સંચાલકો નાદાર છે. ત્રીજું, સંચાલકો પોતે નાદાર જાહેર કરવા અદાલતમાં અરજી કરે. જો એક તો અસ્થિર મગજનો જાહેર કરે, અદાલત એને નાદાર જાહેર કરે, પોતે નાદારી નોંધાવવા માટે અદાલતમાં અરજી કરે. ચોથું, સંચાલકે શેરના બાકી હપ્તા ન ભર્યા હોય ને 6 માસ વીતી ગયા હોય. પાંચમું, કારણ કે લાયકાતના શેર અમુક એને ખરીદવા પડે. કંપનીની સ્થાપના કે સંચાલનમાં કોઈ એને ગેરરીતિ આચરેલી હોય તો આવા સંજોગોમાં પણ એનો હોદ્દો ખાલી થઈ શકે. બીજો પોઈન્ટ, જ્યારે સંચાલક છેલ્લા 12 માસના સમયગાળા દરમિયાન સંચાલક મંડળની તમામ સભાઓમાં ગેરહાજર હોય. આપણે આગળ જોઈ ગયા હતા અમુક મુદ્દાઓ. ત્રીજું, સંચાલકનું પોતાનું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હિત કરેલું હોય એવો કોઈ કરાર કરે. સંચાલકે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ હિત કરેલું હોય તે કરાર અથવા વ્યવસ્થામાં પોતાનું હિત જાહેર કરવામાં નિષ્ફળ જાય છે. આપણે હમણાં જ આ મુદ્દાઓની વાત કરી. અદાલત દ્વારા સંચાલકોને ગેરલાયક જાહેર કરવામાં આવે. નૈતિક અધપતન કે કોઈ ગુનાના કારણોસર અદાલત તરફથી સંચાલકોને દોષિત જાહેર કરવામાં આવે
તો તેના સંબંધમાં ઓછામાં ઓછા 6 માસની એની કેદની સજા કરવામાં આવે છે. આમ જ્યારે કોઈ વ્યક્તિ એમ જાણીતી હોય કે તે ગેરલાયક છે, તે કારણસર ધારણ કરેલા ડિરેક્ટરનું પદ ખાલી થયેલ છે, છતાં જો તે ડિરેક્ટર તરીકે કામ કરે તો કંપની ધારા મુજબ સજા અને દંડ બંને એને થઈ શકે. આપણે વાત કરવાની છે સંચાલકોની સત્તા, ફરજો અને એની જવાબદારી. જો આપણે વાત કરી સંચાલકોની સત્તાઓ, કંપનીનું સંચાલન કરવા શેરહોલ્ડરો પોતાના પ્રતિનિધિ તરીકે સંચાલકોને ચૂંટે છે. કંપનીના સંચાલનમાં સંચાલકો છે એ વિશિષ્ટ પ્રકારનું સ્થાન ધરાવે છે. તેઓ શેરહોલ્ડરના પ્રતિનિધિ હોવાને કારણે તેમની વચ્ચે માલિક અને એજન્ટનો સંબંધ ઊભો થાય છે. વિકલ્પમાં પૂછાશે, યાદ રાખજો. કંપની ધારા અનુસાર સંચાલક મંડળે કેટલાક કાર્ય માટે શેરધારકની સંમતિ મેળવવી આવશ્યક છે. આમ શેરધારક સર્વોપરી સત્તા ધરાવે છે. સંચાલક મંડળે પોતાના નિર્ણયો ઠરાવના સ્વરૂપે બહુમતીથી કરેલા હોવા જોઈએ. સંચાલકોની સંખ્યા મર્યાદિત હોવાથી સામાન્ય રીતે તેઓમાં વિવાદ ઊભો થતો નથી. આમ છતાં કેટલાક મૂળભૂત નિર્ણયો માટે સંચાલકોની સર્વમતી પણ જરૂરી છે. સર્વસંમતિ પણ બધાની લેવી પડે. કંપની છે એ કૃત્રિમ વ્યક્તિને કારણે કંપની ધારા અનુસાર તેની બધી જ સત્તાઓ એને પ્રાપ્ત થાય છે. આમ કંપનીને જે સત્તાઓ ભોગવવાની અને અધિકૃત હોય તે તમામ સત્તાઓ અને કાર્યો કરવા સંચાલક મંડળ હકદાર છે. સંચાલક મંડળને આ 3 રીતે સત્તા મળે છે. પહેલું, કંપની ધારા પ્રમાણે. બીજું, કંપનીના આવેદનપત્ર દ્વારા. અને કંપનીના નિયમનપત્ર દ્વારા. તો આપણે કંપની ધારા પ્રમાણેની સંચાલકોની સત્તાઓની વાત કરી. પહેલું, સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરીને એને કઈ રીતે સત્તાઓ આપવામાં આવે છે. કંપની શેર બહાર પાડવામાં અને તેને ફાળવણી કરવાની. કંપનીના એને શેર બહાર પાડવાના અને શેરની ફાળવણી કરવાની. બીજું, શેરહોલ્ડરો પાસે બાકી રહેલા નાણાંની માંગણી કરવાની. જે શેરહોલ્ડરોએ પૈસા ભર્યા નથી તેની પાસે માંગણી કરવાની. ત્રીજું, જામીનગીરીની પુનઃ ખરીદી અધિકૃત કરવાની. એટલે કે જે વ્યક્તિ શેર ભર્યા નથી એને પાછા બહાર પાડવાના, કે કંપનીએ ક્યાંય રોકાણ કરવું છે તો એની ખરીદી કેવી રીતે કરવાની. ભારતમાં કે ભારત બહાર ડિબેન્ચર સહિત જામીનગીરી બહાર પાડવાની. કંપની વતી નાણાં ઉછીના લેવાના. કંપની વતી નાણાંનું રોકાણ કરવાનું. વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવાનું હોય તો એ પણ કરવાનું. કંપનીએ કમાયેલા નફા ઉપર ડિવિડન્ડની ગણતરી કરવાની, કે ભાઈ કંપનીએ કેટલો નફો પ્રાપ્ત કર્યો. વૈકલ્પિક ડિરેક્ટર્સ, વધારાના ડિરેક્ટર્સને હંગામી ધોરણે નિમણૂક કરવા. લોન મંજૂર કરવી અથવા પ્રત્યાભૂત આપવી અથવા લોન સંબંધમાં જામીનગીરી પૂરી પાડવી. એટલે જો લોન માટેની પર કામગીરી કરવી તેના માટે પણ એની સત્તાઓનો ઉપયોગ થાય છે. નાણાકીય નિવેદન આપવું અને બોર્ડના અહેવાલોને મંજૂરી આપવી. કંપનીનો ધંધો વિસ્તારવો. કોઈ જગ્યાએ કંપનીનું એકત્રીકરણ કરવું, જોડાણ કરવું કે પુનઃરચનાની પણ મંજૂરી આપવી. કોઈ કંપની લેવી હોય અથવા બીજી કંપની પર અંકુશ સ્થાપિત કરવો હોય તો એ બાબતોનો પણ એમાં ઉલ્લેખ કરવો. કોઈ અન્ય વિષય જેનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય તો આવી દરેક બાબતો માટે સંચાલક મંડળની સત્તાઓનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેના કાર્યો માટે સંચાલક મંડળે શેરહોલ્ડરની સામાન્ય સભાના ખાસ ઠરાવથી મંજૂરી મેળવવી આવશ્યક છે. આવી મંજૂરી મેળવીને સત્તા ભોગવી શકે છે. પહેલું, કંપનીના સમગ્ર એકમનું વેચાણ કરવું હોય કે તેના વધારાના એકમનું વેચાણ કરવું હોય તો પણ એની મંજૂરી લેવી પડે. બીજું, કંપનીને ભાડાપટ્ટે આપવી હોય, કોઈને લોંગ લીઝ ઉપર આપી દેવાની હોય. ત્રીજું, કંપનીએ અન્ય કોઈપણ કંપની સાથે જોડાણ કરવું હોય અથવા એકત્રીકરણ કરવું હોય અથવા મળેલા વળતર કે રકમના ટ્રસ્ટની જામીનગીરીમાં રોકાણ કરવું હોય તો આવા સંજોગોમાં પણ આ પ્રમાણેની કાર્યવાહી કરવી પડે છે. કંપનીને ધંધાના સંદર્ભમાં પોતાની ભરપાઈ થયેલી શેરમૂડી અને મુક્ત અનામતોના કુલ સરવાળાથી વધારે રકમ એને ઉછીની લેવાની હોય તો એ પણ કામગીરી એને કરવી પડે છે.
કોઈપણ સંચાલક પાસેથી બાકી લેણી રકમની વસૂલાત માફ કરવાની હોય કે એની ચૂકવણી માટે વધુ સમય આપવો હોય તો પણ આ પ્રમાણે સંચાલક મંડળની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી અને સત્તાઓ મેળવી શકે છે. હવેની બાબતો એના પછીના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું.